નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. આ પાઠમાં આપણે કઈ રીતે ભારતમાં યુરોપિયન પ્રજા આવી, કઈ રીતે અલગ અલગ યુરોપિયન પ્રજા આવી અને એમના વચ્ચે આંતરિક વિગ્રહો થયા, ત્યારબાદ અંગ્રેજોએ કઈ રીતે આપણા રાજાઓ સાથે યુદ્ધ કરી અને પોતાની પકડ મજબૂત બનાવી, તેના વિશે પણ આપણે પ્લાસીના યુદ્ધમાં, બક્સરના યુદ્ધમાં, મૈસૂર વિગ્રહ અને મરાઠા સામેના યુદ્ધો કર્યા, એનામાં આપણે સમજી ગયા. હવે અંગ્રેજો આપણા ભારતમાં આવી ગયા, પરંતુ કઈ રીતે તેમણે સત્તા સ્થાપી, કઈ રીતે ભારતના વહીવટીતંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા, તેના વિશેની થોડી સમજ મેળવીએ. તો અંગ્રેજ શાસન અને વહીવટીતંત્ર કઈ રીતે શાસન કર્યું, અને રાજા હોય તો એને વહીવટ પણ ચલાવવું પડે ને, એવી રીતે અંગ્રેજો અત્યારે ભારતના રાજા થઈ ગયા, તો એમણે કઈ રીતે વહીવટતંત્ર ચલાવ્યું. તો ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટીતંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. વ્યાપક પરિવર્તનો કર્યા એટલે મોટા મોટા ફેરફારો કર્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. હવે એમણે આ બધું કર્યું. ભારતમાં શા માટે કર્યું કે ભારત પાસે અઢળક કુદરતી સંપત્તિઓ પણ હતી, એટલે ભારતનું આર્થિક શોષણ કરવાનું અને ઇંગ્લેન્ડને એટલે કે પોતાના દેશને ધનવાન બનાવવાનું હતું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટીતંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટીતંત્રનું માળખું પ્રસ્થાપિત કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે કે જ્યાં તેઓ રાજ કરતા હોય ત્યાં એ લોકો પોતાની રીતે વહીવટીતંત્ર સુચારુ રીતે ચલાવે તો જ તેઓ પોતાના દેશને ધનવાન બનાવી શકે. હવે તેના માટે તેમણે કમર કસી મહેનત કરી, અલગ અલગ વહીવટીતંત્ર બનાવ્યું અને કઈ રીતે સનદી સેવાઓ એટલે કાયદાકીય સેવાઓ શરૂ કરી, કે કઈ રીતે એ લોકોએ કોર્ટની સ્થાપના કરી. અત્યારે આપણે જે કોર્ટ છે, ઉચ્ચ ન્યાયાલય એ બધું અંગ્રેજી શાસન વહીવટીતંત્રમાં આવતું હતું. તો આગળ જોઈએ કે કઈ રીતે તેમનું સરકારનું માળખું હતું, કઈ રીતે તેમણે શરૂઆત કરી. તો સૌથી પહેલાં ઈસવીસન 1773થી વિભિન્ન સનદી સેવાઓ દ્વારા તેમણે ભારતના વહીવટીતંત્ર પર નિયંત્રણ કર્યું. હવે તેમણે શું કર્યું? વિભિન્ન સનદી સેવાઓ એટલે કાયદાકીય ધારાઓ લગાવી, કે અમુક નિયમો લગાવ્યા, અને એના દ્વારા શું થયું કે વહીવટીતંત્ર પર નિયંત્રણ લઈ આવ્યા. નિયામક ધારા ઈસવીસન 1773માં લાગુ પડ્યો. તમને વિદ્યાર્થી મિત્રો એમ પૂછાઈ શકે કે નિયામક ધારો કઈ સાલમાં લાગુ પડ્યો? તો 1773માં ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. નિયામક ધારા હેઠળ ગવર્નર જનરલની નિમણૂક કરી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ એટલે કે સૌથી ઊંચું કોર્ટ, એટલે સુપ્રીમ કોર્ટ પછીનું કોઈ કોર્ટ ન હોય, એટલે એ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એમનો જે નિર્ણય હોય એ સર્વગ્રાહી હોય. ગવર્નર જનરલ ભારતના વહીવટીતંત્રનો ઉચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર પ્રાપ્ત કરી સનદી ધારા 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. એટલે હવે શું થયું કે બધું જ જે પણ કોઈ તંત્ર હોય એ બધું કોણે લઈ લીધું? અંગ્રેજોએ લઈ લીધું, સનદી ધારો લાગુ કરાવીને. સનદી ધારા ઈસવીસન 1833 વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી. વિશાળ સત્તાઓ એટલે બધી સત્તાઓ એના હાથમાં હોય. એ સુપ્રીમ કોર્ટનો વડો હોય, એક જાતનો એ જજ હોય, ન્યાયાધીશ થઈ જાય એ પ્રમાણે. એટલે બધી જ સત્તાઓ એને દઈ દીધી, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો, એટલે કે આખા ભારત એના કંટ્રોલમાં હતો, એના નિયંત્રણમાં આવી ગયો. અલગ અલગ કાયદાઓ ઘડી અને તે ભારતીય પ્રજાઓને સજા પણ કરી શકતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. સનદી ધારા અન્વયે એટલે સનદી ધારાના નીચે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સ્થાપના થઈ હતી, ઈસ્ટ એટલે પશ્ચિમ, ઇન્ડિયા એટલે આપણે, એટલે કે ઇન્ડિયાથી જે પશ્ચિમી દેશો છે એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી, અને એના ઉપર શું કર્યું? એણે ધીમે ધીમે પ્રભુત્વ વધારી દીધું. ત્યારબાદ શું થયું? આ બધું સરકારી માળખું એટલે કે સૌથી પહેલાં તો એમણે
સરકારી માળખામાં નિયામક ધારાઓ નાખી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી. ત્યારબાદ સંધિ ધારામાં મોટા ભાગના એકાધિકાર એટલે કે એક જ વ્યક્તિ એ લોકો કે એવી રીતે થાય એવું એણે કાયદા ઘડી લીધા. અને પછી શું કર્યું? સનદી ધારા હેઠળ બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પર પોતાનું પ્રભુત્વ વધારી દીધું. ત્યારબાદ આવે છે સનદી સેવાઓ એટલે કાયદાકીય સેવાઓ. તો ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી. આ તમને MCQમાં ખાલી જગ્યા કે એક વાક્યમાં પણ પૂછાઈ શકે કે ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી? તો ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. જે ભ્રષ્ટાચારો થતા હતા એના ઉપર એણે નિયંત્રણો મૂક્યા અને મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. એટલે કે મહેસૂલી કામ હોય છે એ અલગ થવા જોઈએ અને ન્યાય આપવાના કામ અલગ થવા જોઈએ તેવો એણે અલગ જ કાયદો ઘડ્યો. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. જે કલેક્ટર બનાવ્યા એને એની સેવાઓ આપવામાં આવી કે આ જે સત્તા છે એ કલેક્ટરને હોય અને એના પ્રમાણે એને કામ કરવાનું ને તેના બદલામાં તેને વેતન આપવામાં આવતું. વેલેસ્લીએ ભારતીય સનદી સેવાઓમાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. શું કર્યું એમણે કે જે લોકો બ્રિટનથી ઇન્ડિયામાં આવે એટલે કે ભારતમાં આવે એ લોકોને કઈ રીતે કામ કરવું એના માટેની એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. જે કલકત્તા એટલે કે અત્યારે જે કોલકાતા છે એમાં ફોર્ટ વિલિયમ કોલેજ છે એની અંદર એમને આ કામની તાલીમ આપવામાં આવતી હતી. આ પહેલાં મોટા ભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરવા હિમાયત કરી. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. એટલે કાયદાકીય ન્યાયતંત્રને લગતા જે કાયદા હોય એના માટે સનદી કોલેજ શરૂ કરવામાં આવી. એમાં શું કરવામાં આવ્યું કે જો તમને પ્રવેશ મેળવવો હોય એટલે કે એને લાયકાત ધરાવતા સારા જે ભણવાવાળા જે હોય વિદ્યાર્થીઓ એવો જ એની અંદર પરીક્ષાઓ પાસ કરી અને આવી શકતા. પછી એમણે શું કર્યું? પહેલાં માત્ર ઇંગ્લેન્ડના લોકો જ આ બધું કરી શકતા, પરંતુ ત્યારબાદ ભારતીયોને પણ જો આમાં જોડાવવું હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને એમાં સનદી ધારા હેઠળ આ સંસ્થામાં જોડાઈ શકતા. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જે હોય જેમ કે ક્લાર્ક છે, સૈનિક છે, એવી નોકરીઓ ભારતીયોને સોંપવામાં આવતી. એટલે શું કર્યું? એમના હાથમાં સત્તા આવી ગઈ એટલે એમણે શું કર્યું કે જે નાગરિક સેવાઓ છે, સેના, પોલીસ, ન્યાયતંત્ર, કોર્ટ ને જે હોય એનામાં મોટા ઉચ્ચ હોદ્દા પર અંગ્રેજો જોઈએ. ઉચ્ચ હોદ્દા ઉપર અંગ્રેજો હોય એટલે સ્વાભાવિક છે કે એ લોકો કે એવી રીતે બધાને કરવું પડે. અને સામાન્ય હોદ્દાઓ કોને દીધા? ભારતીયોને દઈ દીધા. ત્યારબાદ શું કર્યું કે એમણે લશ્કર બનાવ્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો, સરકાર બનાવીને સનદી માળખાઓ એટલે કે ન્યાયતંત્રને લગતી બધી કાયદાઓ ઘડ્યા. ત્યારબાદ શું કર્યું? લશ્કર બનાવ્યું. હોય લશ્કર કઈ રીતે બનાવ્યું એ જોઈએ તો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કર નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. હવે લશ્કર તો બનાવી લીધું પણ એના પણ ઉચ્ચ અધિકારી જે હોય, ઉચ્ચ વડા હોય એ સૈનિકો અંગ્રેજો હતા અને સૈનિકો હતા એ ભારતીયો હતા. ભારતીયો જે છે એ સુબેદારથી સૌથી ઊંચો હોદ્દો ભારતીયો માટે સુબેદારનો, એનાથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. હવે શા માટે લશ્કર કર્યું? તો ભારતીય સેનાને કંટ્રોલ કરવા, નિયંત્રણ લાવવા માટે ને આંતરિક વિદ્રોહ એટલે અંદરોઅંદરી ઝઘડા જે હતા એને દબાવી અને મૂળ પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની નીતિના કારણે એ લોકોએ લશ્કરની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1857 સુધી તો લશ્કરના એ લોકોનો જે લશ્કર હતો એ 3,11,400 સૈનિકોનું બન્યું. હવે તમને જાણીને નવાઈ લાગશે પણ એમાંથી સૈનિકોમાં 2,65,900 તો ખાલી ભારતીય સૈનિકો જ હતા. એમણે
જે સૈનિકો હતા એમાં ભારતીયોને જ રાખ્યા, પરંતુ ઉચ્ચ હોદ્દા ઉપર એમાં અંગ્રેજ ગવર્નર અથવા તો અંગ્રેજ લોકો જ ઉચ્ચ અધિકારીઓ એના બની શકતા હતા. ત્યારબાદ લશ્કર બાદ આવે છે હવે પોલીસ. તો પોલીસમાં એ લોકોએ કઈ રીતે નિમણૂક કરી, કયા વિભાગો પાડ્યા એ સમજીએ. તો લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપીની નિમણૂક કરી, એટલે કે જે જિલ્લાને લગતા કામની દેખરેખ રાખે. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી, તેના પર એક ફોજદારની પણ નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક હતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીય સિપાહીને કોન્સ્ટેબલ કક્ષાના કામ કરતા. દરેક જગ્યાએ દરેક ખાતામાં તેઓએ શું કર્યું કે ઉચ્ચ અધિકારી અંગ્રેજોને જ નિમતા અને નીચેના જે હોદ્દા હોય એ ભારતીયોને સોંપવામાં આવતા હતા. શા માટે? કારણ કે તેમણે ભારતના બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના કરી નાખી હતી ભારતમાં. ત્યારબાદ આવે છે ન્યાયતંત્ર. હવે એમનું ન્યાયતંત્ર કેવું હતું? તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોર્ન હેસ્ટિંગ્સે કરી હતી. ક્યારે કરી હતી? 1773ના નિયામક ધારા અન્વયે. આપણે આગળ જોઈ ગયા, નિયામક ધારો જ્યારે લાગુ પડ્યો હતો ત્યારે શરૂઆત કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રની દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. એટલે દીવાનીના જે કેસો હોય એ દીવાની અદાલતોમાં સોલ્વ થાય, અને જે ફોજદારી હોય એ ફોજદારીના કેસો હોય એ ફોજદારી કેસ કોર્ટમાં સોલ્વ કરવામાં આવે. તો જે જમીન મકાનને લગતા કેસો છે એ બધા અલગ કોર્ટ હતી, અને જે ગુનાના અને એટલે અલગ અલગ પ્રકારના જે કેસ હતા એના માટેની અલગ જ કોર્ટ કરવામાં આવી. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ, જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. એટલે અત્યારે આપણે જોઈ શકીએ છીએ એમ સેશન્સ કોર્ટ હોય, પછી હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, એટલે એવી રીતે અલગ અલગ અદાલતોની સ્થાપના કરવામાં આવી. ન્યાયાધીશોને મુન્સફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિકે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. સૌપ્રથમ ઉચ્ચ હોદ્દા ઉપર ભારતીયોને કોણે મૂકવાની શરૂઆત કરી? વિલિયમ બેન્ટિકે. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકી ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. એટલે આપણે એમ કહી શકીએ કે ન્યાયતંત્રની અત્યારે જે હાઈકોર્ટની સ્થાપના છે એ અંગ્રેજોના વખતમાં થયેલી હશે. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદાઓમાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો પણ ન્યાયાધીશના દરવાજા ખોલી નાખવામાં આવતા હતા. એક વસ્તુ સારી હતી કે બધા માટે સમાન કાયદા નીતિ લાગુ કરી. ધર્મ, જ્ઞાતિ કે વર્ગના આધારે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં ના આવ્યો, પરંતુ કાયદાઓ અંગ્રેજી કાયદાઓ પ્રમાણે હતા, હિન્દુ કે મુસલમાનના કાયદાઓ પ્રમાણે હતા નહીં. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કરવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ ન લઈ શક્યા. મૂળ ઉદ્દેશમાં શું હતું? પોતાના દેશને આગળ લઈ આવવાનો, બ્રિટિશ સામ્રાજ્યનો પાયો વધુ મજબૂત કરવાનો હતો. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનની ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. શું કહેવાતું કે ભારતીય લોકો છે એ લોકોને અંગ્રેજો ઉપર વિશ્વાસ ન હતો, એટલે કે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતું. સ્વાભાવિક છે કે ન તમને ન્યાયિક રીતે નોકરી કરવા મળે, ન ઉચ્ચ હોદ્દા ઉપર તમને આવવા મળે, તો આ વસ્તુ પ્રજામાં શું ઊભું કરે છે? અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો, એટલે કે જે લોકોને આ યોગ્ય ન લાગવું એ લોકો એનો વિરોધ પણ કર્યો. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે.
મહાત્મા ગાંધીએ શું લખ્યું છે કે ભારતની પ્રજા માટે અત્યારે આપણે રહેતા હોઈએ પરંતુ રાજ કોઈ અલગ જ દેશના લોકો કરે તો એ યોગ્ય ન કહી શકાય. જે લોકો પ્રબુદ્ધ હતા, પ્રબુદ્ધ એટલે કે જે લોકોની બુદ્ધિ ઘણી વિસ્તરેલી હતી, વિચાર આગળ પડતા વિચાર એ લોકો ધરાવી શકતા હતા, એ લોકો એનો શું કરતા, વિરોધ કરતા હતા. આગળના પાઠોમાં પણ આપણે જોશું કે એવા ઘણા આપણા ક્રાંતિકારી વીરો થઈ ગયા કે જેમણે અંગ્રેજી શાસનને બિલકુલ ન ગણકારી અને એમનો વિરોધ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે બ્રિટિશ ભારતમાં કઈ રીતે યુરોપિયન પ્રજા આવી, કઈ રીતે અંગ્રેજી શાસનની સ્થાપના થઈ અને બ્રિટિશ સામ્રાજ્યએ કઈ રીતે પોતાનો પાયો મજબૂત કર્યો, તેમની વહીવટીતંત્ર, પોલીસ, લશ્કર, ન્યાયતંત્ર, આ બધી વસ્તુની એ લોકોએ કઈ રીતે સ્થાપના કરી, એના ઉપરથી આજે આપણે આ પાઠમાં સમજી ગયા. આગળ આપણે આનું સ્વાધ્યાય કાર્ય પણ કરવાનું રહેશે. તો એકવાર વિદ્યાર્થી મિત્રો આ આખું પાઠ એકદમ વ્યવસ્થિત રીતે વાંચી જાજો. તમને જો પાઠ્યપુસ્તક મળી જાય બજારમાં તો સારું, નહીંતર આની અંદર અમે આપણે ગ્રુપમાં PDF પણ મોકલાવેલી છે. નમસ્તે.